નંદેસરીની કંપનીમાંથી 27 કામદારોને છૂટા કરાતા ક્ષત્રિય કણી સેના મેદાને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। વડોદરા જિલ્લાના નંદેસરી ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં કાર્યરત ઓરિએન્ટલ એરોમેટિક્સ લિમિટેડ કંપની દ્વારા 27 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ કામદારોના સમર્થનમાં ક્ષત્રિય કરણી સેના આગળ આવી છે અને તેમણે વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। સંગઠને વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી છે કે વર્ષોથી સેવા આપતા અને અચાનક રોજગારી ગુમાવનારા સ્થાનિક કામદારોને વિના વિલંબે માનવતાના ધોરણે પુનઃ નોકરી પર લેવામાં આવે। ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત યુવા અધ્યક્ષ શ્રી ભગીરથસિંહ પરમાર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત શ્રમિકો છેલ્લા ઘણા વર્ષોથી કંપનીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા અને સંસ્થાના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। અચાનક રોજગારી છીનવાઈ જતાં તેમના પરિવારના જીવન નિર્વાહ પર ગંભીર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે। રજૂઆતમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે છૂટા કરાયેલા તમામ કર્મચારીઓ સ્થાનિક રહીશો છે જેઓ ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો ભોગ બનતા હોવા છતાં તેમને જ રોજગારીથી વંચિત રાખવામાં આવે છે તે બાબત ન્યાયકર્તા છે। કલેક્ટરશ્રીને અપાયેલા આવેદનપત્રમાં તંત્ર અને કંપની સંચાલકોને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કામદાર હિતને ધ્યાનમાં રાખીને જો આ 27 કર્મચારીઓને સત્વરે ફરજ પરત લેવાનો આદેશ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવશે। ક્ષત્રિય કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો તેમની ન્યાયિક માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે। અમે લોકો આજે કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા હતા। નંદેસરી વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ કંપનીની અંદર 27થી વધુ કામદારોને કોઈપણ જાતની કારણદર્શક નોટિસ કે કોઈપણ ગુના વગર તાત્કાલિક ધોરણથી છૂટા કરી દેવામાં આવ્યા અને એ બાબતે સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ જે મજૂર ધારા મુજબ આ લોકો જે ગુનો કરી રહ્યા છે, આ જે કોન્ટ્રાક્ટર છે, આ કંપની છે, એ કંપની આ રીતે મનસ્વી વર્તન અપનાવે અને આવા 30-40 પરિવારોને રઝળતા મૂકી દે એ કેટલા અર્થે વ્યાજબી છે। એટલે સાહેબશ્રી અમને અહીંયા ધારણા આપી છે કે હું ચોક્કસથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરું છું અને ચીટનીસ સાહેબને એમણે અમારી સામે જ કીધું છે કે તમે તાત્કાલિક ધોરણે આની અંદર નંદેસરી એસોસિએશન તથા કંપની અને લેબર કમિશનરને લેટર લખો। એટલે અમને આશા છે કે સાહેબશ્રી આ બાબતે યોગ્ય કરશે અને આ તમામ જે કર્મચારીઓને છૂટા કરેલા છે એમને પરત લેવામાં આવશે। અત્યારે હાલમાં 27 કર્મચારીઓ છે। જ્યારે આ બાબતની રજૂઆત થઈ તો એના પછી પણ બીજા કંઈ 4 થી 5 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા જેવું સાંભળવામાં આવ્યું છે। અબ્દુલ પટેલ, સામાજિક કાર્યકર। નંદેસરી જીઆઈડીસીમાં આવેલી ઓરિએન્ટલ કંપનીમાં વર્ષોથી કામ કરતા આશરે 27 જેટલા કર્મચારીઓને આજથી 3 મહિના પહેલાં છૂટા કરી દેવામાં આવ્યા હતા। છૂટા કર્યા ત્યાર પછી આ તમામ કર્મચારીઓ સ્થાનિક ધારાસભ્ય વાઘોડિયા વિધાનસભાના એમના ત્યાં 1 મહિના સુધી આજીજી રજૂઆત કરી ધક્કા ખાધા, પરંતુ કોઈપણ પ્રકારે કોઈપણ નિવારણ ના આવતા એ લોકોને નોકરી પર પરત ના લેતા છેલ્લે મારા નિવાસ સ્થાને આવ્યા અને મને જ રજૂઆત કરી। ત્યારે મેં એમને કીધું કે તમે મારા ગામડાના માણસ છો, તમારી માટે મારે લડવું પડે તો હું લડવા તૈયાર છું। ત્યાર પછી અમે નંદેસરી જીઆઈડીસીમાં એક કંપની પર આવેદનપત્ર આપવા માટે ત્યાં પહોંચ્યા। ત્યાં પોલીસે અમારી અટકાયત કરી હતી અને ત્યાં નંદેસરી જીઆઈડીસીમાં એ કંપની પર પહોંચવા નહોતા દીધા। ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં આવીને એચઆરના અધિકારીઓ આવેદનપત્ર સ્વીકાર્યું હતું, પરંતુ છતાંય હજુ કોઈને નોકરી પર નથી લીધા। ત્યારે હું એટલું ચોક્કસથી કહેવા માગું છું કે વાઘોડિયાના ધારાસભ્યના માનીતા કોન્ટ્રાક્ટર દ્વારા આ લોકોને છૂટા કરવામાં આવ્યા છે। એટલા માટે આ લોકોને ન્યાય નથી મળતો। જો કોઈ સામાન્ય કોન્ટ્રાક્ટર હોત તો 100% ન્યાય મળી જાત, પરંતુ આ કોન્ટ્રાક્ટર જોડે સીધો સંબંધ વાઘોડિયાના ધારાસભ્યનો છે, એના કારણે આ લોકોને ન્યાય નથી મળતો। પરંતુ અમે લડવા તૈયાર છે। મારી એક વાર નહીં 100 વાર અટકાયત કરે, એક વાર નહીં 100 વાર જેલમાં પૂર દે, પરંતુ લખન દરબાર વાઘોડિયા વિધાનસભાને એક યુવાનો માટે હર હંમેશ લડવા માટે તૈયાર છે। આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને નોકરી પર લેવામાં આવે। જો નહીં લેવામાં આવે તો મહા આંદોલન થશે અને જ્યાર સુધી નોકરી પર નહીં લેવામાં આવે ત્યાર સુધી અમે જંપીને બેસીશું નહીં, કારણ કે અમે એમના ગામડાના માણસ છીએ, એમના માણસ છે। અમને લોકોને ઉલ્લુ બનાવતા નથી આવડતા। એક મહિના સુધી ધારાસભ્ય ઉલ્લુ બનાવ્યા છે આ લોકોને। જો 1 મહિના પહેલા આ લોકોને છૂટા કર્યા અને તાત્કાલિક 24 કલાકમાં જો લખન દરબારની ઘેર આવ્યો હોત ને તો આ લખન દરબાર છાતી ઠોકીને કહે છે કે હું ધારાસભ્ય નથી, છતાંય આ લોકોને 1000% નોકરી અપાઈ દેત। પરંતુ આ લોકોને ધારાસભ્ય દ્વારા 1 મહિનો રઝળાવીને આ સમય ગુજાર્યો છે, જેના કારણે કંપનીએ જે કરવાનું હતું એ કાયદાકીય કર્યું અને આ લોકોને છૂટા કરી દીધા છે। લડત ચાલુ રહેશે મરતા દમ સુધી। જય ભવાની।